સુરતમાં બેફામ ભારે વાહનના ચાલકો વારંવાર અકસ્માતને અંજામ આપી રહ્યા છે, ત્યારે વહેલી સવારે ડિંડોલીમાં એક ડમ્પરના ચાલકે બાઇક સવારના સમયે સ્કૂલે જતા પિતા પુત્રને અડફેટે લેતા પુત્રનું મોત નીપજ્યું હતું. સુરતના ભારે વાહનના ચાલકો આમ જનતાની જિંદગી સાથે વારંવાર રમત રમી રહ્યા છે, ત્યારે ડિંડોલીમાં આવા જ એક બેફામ ડમ્પરના ચાલકે એક ઘરના કોડિયાનો ભોગ લીધો છે. વાત એમ છે કે ડિંડોલી વિસ્તારમાં રહેતા તુકારામ નાયક તેમના 15 વર્ષીય પુત્રને બાઇક પર નીલગિરી ખાતે આવેલ સાર્વજનિક સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે સાઈપોન્ટથી નવાગામ જતા બ્રિજ પર એક બેફામ ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇકની પાછળની સાઈડે બેઠેલા ધોરણ 10માં અભ્યાસ કરતા શાહીનનું ડમ્પરના પાછળના ટાયરમાં આવી જતા મોત નીપજ્યું હતું. તો બનાવને લઈ લોકો ભેગા થતા ડમ્પર ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. 15 વર્ષીય પુત્રના મોતની જાણ થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.